હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ છૂટી અને સ્વાદમાં બહુ ટેસ્ટી એવી આપણી મૂળાની ભાજી બનાવશું। તો તેના માટે મેં એકદમ ફ્રેશ હોય એવા મૂળા લીધા છે। તો 3 મૂળા લીધા છે, તેની સામે 3 મૂળાના પાન લીધા છે। જે આગળ દાંડલીનો ભાગ હોય એ થોડો કાઢી લેવાનો અને આ રીતના એકદમ ચોખ્ખા પાન હોય એવા પાન લેશું। તો આ રીતના મેં બધા જ પાન કટ કરી લીધા છે। તો આ રીતના મૂળાને આગળ પાછળનો ભાગ કાઢી અને પીલરથી છાલ કાઢી લઈએ। હવે આ રીતના છરીએથી એકદમ નાની સાઈઝના આપણે ટુકડા કરશું। એકદમ નાની સાઈઝના ટુકડા હશે તો આ મૂળાની ભાજી ફક્ત 5 મિનિટમાં ચડી અને તૈયાર થઈ જશે। તો મૂળાની ભાજી બનાવવી એકદમ સહેલી છે અને એકદમ ફટાફટ બની જશે। તો આ રીતની મેં મૂળાને એકદમ નાની સાઈઝમાં કટ કરી લીધા છે। હવે આપણે એમના પાનને કટ કરશું। તો એને પણ એકદમ નાની સાઈઝમાં કટ કરશું એટલે બંને બરાબર મિક્સ થઈને એક સરખું ચડી જશે। તો આ રીતનું નાનું કટ કર્યું છે। હવે એક પેનમાં તેલ લઈએ। તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરશું। હવે 15 થી 20 મેં સૂકા લસણની કળી લીધી છે, એને કટ કરી લીધા। તો સૂકા લસણના ટુકડા બહુ જ ફાઇન લાગશે। મૂળાનો સ્વાદ એકદમ મસ્ત આવશે, ભાજી બહુ જ ફાઇન બનશે। તો લસણ ચોક્કસ લેવાનું। થોડી હિંગ અને હળદર એડ કરી અને જે મૂળાના ટુકડા કર્યા છે એ પહેલાં એડ કરશું। બરાબર મિક્સ કરીને 1 મિનિટ માટે ચડવા દઈએ। હવે લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ। હવે આપણે પાન એડ કરશું। બરાબર મિક્સ કરી અને ઢાંકી અને 1 મિનિટ માટે ચડવા દેશું। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો બરાબર મિક્સ કરી લઈએ। હવે આ ભાજી આપણે એકદમ છૂટી બનાવશું એટલે ચણાના લોટનો થોડો વધારે ઉપયોગ કરશું। તો 5 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે। આપણે આ રીતના ચમચી વડે એકદમ છૂટો એવો લોટ એડ કરી અને ઢાંકી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની। 4 મિનિટ માટે આપણે ચડવા દેશું। તો 4 મિનિટ થઈ ગઈ છે। તો આ રીતના ચમચી વડે ગાંઠા ના રહે તે રીતે બરાબર મિક્સ કરી લઈએ। તો બનાવી એકદમ સહેલી છે, ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો। તો બરાબર આ રીતે મિક્સ કરી લઈએ। તો મૂળાની ભાજી આપણી બનીને તૈયાર છે। સ્વાદમાં એકદમ મસ્ત બનશે। ભાખરી રોટલા સાથે બહુ જ ફાઇન લાગશે। હજી સુધી મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો। તો તમને નવા વિડીયો રોજ જોવા મળશે।